જય જોહાર. એમ એ કયા ગામ વાળા જાણે. આપણી વચ્ચે ઉપસ્થિત તમારા જ લોકપ્રિય ધારાસભ્ય ને ગુજરાત સરકારમાં મને લાગે આઝાદી પછી પહેલી વાર આ વિજયભાઈ સાથે 5 મંત્રી છે આદિવાસીઓના. હવે એ તો ઠીક છે, પણ મારે હવે જયરામભાઈનું સંબોધન કરવું હોય તો શું કરવું, કયા વિભાગ છે? કારણ કે આમ મોઢે નહીં રહી. એટલે આટલા બધા વિભાગ, એટલે મારે આજે તમને ગર્વ થશે કે આદિવાસી એક ભાઈ પાસે આટલા બધા વિભાગ હોય. જરા સાંભળજો. હા, રમત ગમત અને યુવા લોકોની સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ નું સંકલન કરવાનું, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન, જે એરપોર્ટ ખરો ને એ બી આવી જાય મને લાગે. આ માણસ કેવડો મોટો થઈ ગયો. પેલે દિવસે એમ કહ્યા કરતા, એ જયરામ કાં ચાલનો એમ અમારી ભાષામાં. હવે જયરામભાઈ સાહેબ કહે છે બધા. આવા આપણા જયરામભાઈ, એ જ રીતે આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ, આ વિસ્તારના ખૂબ સક્રિય આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી સુરજભાઈ, મારા સાથી ધારાસભ્ય અને ડાંગ વિજયભાઈને બધા ઓળખો ને, વિધાનસભાના નાયબ દંડકભાઈ શ્રી વિજયભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાઈ શ્રી વસાવાભાઈ, જાલમસિંહભાઈ. દરબાર જેવો લાગે એટલે જાડેજાઈ બોલાવીએ તો હતું. ભાઈ શ્રી મોહનભાઈ કોકણી, આપણા ધારાસભ્ય વિયારા, આપણા પ્રાયોજના વહીવટદાર ભાઈ શ્રી રાઠોડભાઈ, પાછળ બેઠેલા તાલુકા જિલ્લા પંચાયતના સૌ આગેવાનો, અહીંયા ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, બાળકો. આ યાત્રા તારીખ 7થી એની શરૂઆત થઈ. આજે અમારો 4થો દિવસ છે અને 4થા દિવસે જ્યારે તમારા ગામમાં અમે આવી રહ્યા છે, અહીંયા ભવ્ય રીતે અમારું સ્વાગત થયું, વાજતે ગાજતે થયું. એ બદલ આ ગામના સરપંચથી લઈને બધા જ આગેવાનો ભાઈ બહેનોનો હું ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. ભાઈઓ બહેનો, આવું દરેક જગ્યાએ સ્વાગત થઈ રહ્યું છે. ઉમરગામથી સ્ટાર્ટ થયું, ત્યાં 25-30 હજાર લોકો હતા. માં અંબાજીની પવિત્ર ધરતી ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીએ ત્યાં રથનું પ્રસ્થાન કરાયું, ત્યાં પણ ખૂબ મોટી સંખ્યા હતી. બંને વિભાગની રથયાત્રાઓ એ જનજાતીય ગૌરવ યાત્રા છે. એટલે આદિવાસી સમાજને ગર્વ થાય. આદિવાસી સમાજના 14 જિલ્લા, 57 તાલુકા, નવા તાલુકા જે બન્યા છે એની સાથે એ બધી જગ્યાએ આ રથ પરિભ્રમણ કરી રહ્યો છે. અર્જુનભાઈનું નામ લેવાનું હું ભૂલી ગયો છું. અર્જુનભાઈની આગેવાનીમાં આ યાત્રા અને એની ટીમ ખૂબ મોટી છે. ભાઈઓ બહેનો, આપણને ગર્વ થાય, પણ અહીંયા બેઠેલા લોકો ઘણીવાર વિશ્વ આદિવાસી દિવસની અંદર હાજરી બી આપી હશે. જય આદિવાસી, જય જોહાર એમ કરે પાછા આપણે છૂટાહો પડી ગયા. પણ આપણા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ એવું કહેવા માંગે છે અને એ વાત હું તમને કરવા આવ્યો છું
એક આદિજાતિ મંત્રી તરીકે હું પણ એક સામાન્ય પરિવારનો માણસ છું, પણ આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વએ મને આખા રાજ્યનો જે ટ્રાઇબલ પટ્ટો છે, 14 જિલ્લા 57 તાલુકા 1 કરોડ જેટલી આસપાસ આદિવાસી વસ્તી, એના કેબિનેટ મિનિસ્ટર મને બનાવ્યા છે એના વિકાસ માટે. એનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય અને મદદરૂપ કેવી રીતે થઈ શકાય, વ્યક્તિગત જીવનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય, એવો ખૂબ મહત્ત્વનો મારો આ વિભાગ છે. મારી પાસે પણ કુટીર ઉદ્યોગ, ખાદી ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ, આ સાથે પાછું બીજો પણ વિભાગો છે. એટલે આવનારા દિવસોમાં હું તમારો પ્રભારી મંત્રી છું. તમે પણ ભાગ્યશાળી છે ને હું પણ ભાગ્યશાળી છે કે કાયમ આપણા દર્શન થવાના છે. પણ ભાઈઓ બહેનો, જ્યારે આ ગૌરવ યાત્રા જેને કહેવાય એના વિશે આપણે સમજવું પડશે ભાઈઓ બહેનો, કે આપણા ભગવાન બિરસા મુંડાજી નું આ રાષ્ટ્રના નિર્માણ માટે જે રીતેનું યોગદાન હતું, ભગવાન બિરસા મુંડાજીનો અહીંયા બેઠેલા લોકોને, ઘણા લોકોને એમને પૂજા કરે છે, એમના ઉપર પુષ્પાંજલિ કરે છે, બધું છે. પણ ઘણા લોકોને આજે પણ ખ્યાલ નથી કે ભગવાન બિરસા મુંડાજીનો જન્મ 1875માં થયો, તારીખ 15 નવેમ્બરે થયો, પિતાજી સગના મુંડાજીના થયો, ઝારખંડનું રાંચી શહેરની બાજુમાં ઉલીહાતુ ગામમાં થયો. આ એટલીસ્ટ બધા લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ આ ભગવાન, હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં જન્મ્યા, અનેક મુશ્કેલીઓ પછી જે 700, 500, 700, 800 વર્ષ પછી જે અયોધ્યામાં જન્મેલા ભગવાનની પણ આજે મંદિર બનાવવું અઘરું હતું, તે પણ મોદી સાહેબે પૂર્ણ કરીને આજે ત્યાં ભગવાન બિરાજમાન થયા. એ રીતે 1875માં નાની વયે અહીંયા બધા બેઠેલા લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ખાલી 25 વર્ષની ઉંમર, સ્વામી વિવેકાનંદ 36 વર્ષની આ ઉંમરે ધરતી છોડી ગયા અને આપણા ભગવાન બિરસા મુંડાજી 25 વર્ષની ઉંમરે ધરતી છોડી ગયા. પણ ધરતી કેવી રીતે છોડી ગયા એ પણ આપણને ખબર હોવી જોઈએ. ભાઈઓ બહેનો, અંગ્રેજોની સામે લડતા 1887 થી લડાઈ શરૂ કરી, 1900 સુધી લડાયા અને કોમવાડી ડુંગરો અને પહાડોમાં એક સંઘર્ષ ચાલતો હતો. અને મારી જેમ એ સભા સંબોધતા હતા. ભાઈઓ બહેનો, ત્યાં અનેક સ્ત્રીઓએ જીવ ગુમાવ્યા, અનેક બાળકોના જીવ ગયા. અને એવા સમયે અંગ્રેજના શાસનમાં આપણા ભગવાન બિરસા મુંડાજીની ધરપકડ થઈ અને એ જેલની પાછળ એમને ધકેલી દીધા. ભાઈઓ બહેનો, જેલની પાછળ ધકેલી દીધા, પણ તેમ છતાં અંગ્રેજોથી સહન નહીં થયું તો એમનું રહસ્યમય મૃત્યુ થઈ ગયું. એવું પણ કહેવાય છે કે એને ધીમું ઝેર આપીને એમણે જીવ ગુમાવવો પડ્યો. આ એકદમ આપણને રૂવાડા ઊભા થઈ જાય. દરેક જુવાનિયાઓને પણ લાગવું જોઈએ કે આ ભગવાન બિરસા મુંડાજી શું હતા. ભાઈઓ બહેનો, આ જ્યાં સુધી નવી પેઢી જાણશે નહીં, આપણા મોદી સાહેબનું કહેવાનું એવું છે કે જન જન સુધી આ વાત પહોંચવી જોઈએ, લોકો સુધી પહોંચવી જોઈએ, અનેક યોજનાઓ દ્વારા વાત પહોંચવી જોઈએ. ભગવાન બિરસા મુંડાજીની જે યોગદાન છે, રાષ્ટ્ર નિર્માણમાં એમની જે ભૂમિકા છે, એ બધું ધ્યાનમાં રાખીને આપણે અત્યાર સુધી કામો કર્યા છે. અહીંયા બધા બેઠેલા લોકોને કહું છું કે કેવડિયા જોજો, કેવડિયા, અને કેવડિયાની બાજુમાં રાજપીપળામાં આપણી જે ભગવાન બિરસા મુંડાજીના નામની ટ્રાઇબલ યુનિવર્સિટી જે બની છે એના દર્શન કરવા જજો. મોદી સાહેબે ઉદ્ઘાટન કરી નાખ્યું છે. 350 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ખર્ચ્યા છે આપણી આ યુનિવર્સિટીની પાછળ. તાળી પાડો. હજારો વિદ્યાર્થીઓ આપણા ટ્રાઇબલના લોકો ત્યાં રેસિડેન્શિયલ સાથે ભણશે, ત્યાં
એના નિવાસ સાથે એવી તો હોસ્ટેલો બનાવી છે, એવા રમત ગમત મેદાનો બનાવ્યા છે, પીએચડી થઈને ત્યાંથી નીકળશે એ પ્રકારની આપણે આખી વ્યવસ્થા ઊભી કરી છે. આજે જયરામભાઈ ડૉક્ટર કહેવાય છે ને પીએચડી થયા એટલે, એવા અનેક છોકરાઓ ત્યાં પીએચડી કરશે. ભાઈઓ બહેનો, આવી અનેકવિધ યોજનાઓ, અનેક પ્રકારના, જે રીતે અત્યારે કેવડિયા ખાતે એક ટ્રાઇબલ મ્યુઝિયમ પણ બની રહ્યું છે કે જે આખા દેશની અંદર જે આપણા આદિવાસી સમાજમાંથી જે યોદ્ધાઓ થઈ ગયા છે, શૂરવીરો, ક્રાંતિવીરો, એની એક પ્રતિમા ત્યાં લાગશે. આખા દેશમાંથી શોધીને આપણે કેવડિયા ખાતે એમને મૂકીશું. તો આજે વિશેષ વાત નહીં કરું, સમય પણ વધારે છે, પણ 15 કે યુનોમાં નક્કી થયેલો એક આદિવાસી દિવસ પણ ભારતમાં શું, ભારતમાં એક અનોખો ઉત્સવ થવો જોઈએ. અને અનોખો ઉત્સવ કરવો હોય તો શું કરવું જોઈએ? એટલે સ્વતંત્ર સેનાનીઓના યાદીકારી અને યાદીકારીને એમને યાદ કરીને નક્કી કર્યું કે ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના દરેકના હૃદયમાં એનું સ્થાન છે. તેમની જન્મ તારીખ નક્કી કરવી જોઈએ. અને હવે દર વર્ષે 15 નવેમ્બર એ રાષ્ટ્રીય જનજાતિ દિવસ તરીકે ઉજવાશે. આખી જિંદગી ઇતિહાસના પાને લખાઈ ગઈ એ પ્રકારની ઘોષણા